નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં જે આપણે પાંચમું પ્રકરણ ચાલુ કર્યું હતું એનું આજે આપણે બીજું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો બહુ અગત્યનો પ્રશ્ન છે કે વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા. એટલે કે વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે એની ચર્ચા કરો. તો આજે આપણે જોઈએ તો વણઝારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ. ભારતની અંદર જેટલી પણ વિચરતી જાતિઓ છે એમાં સૌથી અગત્યની આ વણઝારા જાતિ એ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે એ વેપાર વિનિમયની અંદર સૌથી અગત્યનો ભાગ ભજવતા હતા. દિલ્હી સલ્તનતના સુલતાન એટલે કે અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતા હતા. એટલે કે દિલ્હીના સલ્તનત સમયથી વાત કરવામાં આવે તો એ સમયના સુલતાન એટલે કે અલાઉદ્દીન ખલજીનું કદાચ નામ તમે સાંભળેલું હોય તો એ દિલ્હીના બજારો સુધી અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓ લાવવા માટે એ લોકો આ વણઝારાઓનો ઉપયોગ કરતા હતા. મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં વણઝારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. એટલે કે સલ્તનત સમય બાદ જે મુઘલ સમય આવ્યો એમાં પણ ખાસ જહાંગીરના સમયની અંદર જે વણઝારાઓ બળદો ઉપર અનાજ લાદીને શહેરોની અંદર વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન આ વણઝારાઓ બળદની પોઠ દ્વારા મુગલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલ સામાન લાવતા હતા. તો જ્યારે પણ મુઘલો રાજાઓ બીજા રાજાઓ સાથે યુદ્ધ કરતા ત્યારે આ વણઝારાઓ બળદોની જે પોંખ એટલે પીઠ ઉપર મૂકેલા જે કપડાઓ હોય તો કપડાઓની અંદર અનાજ લાવતા, મોટી મોટી બોરીઓ હોય ઘોડાઓ અનાજ ભરવાના એની અંદર અનાજ લાદી અને અન્ય માલ સામાન એટલે કે યુદ્ધલક્ષી માલ સામાન પણ એ પોતે લાવતા હતા. આ ઉપરાંત અનેક ચીજ વસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી ભારત લાવતા હતા. એટલે કે આ જે વણઝારાઓ હતા એ માલ સામાન મધ્ય એશિયાના દેશોની અંદર એ પોતે લઈ જતા હતા અને મધ્ય એશિયાના દેશોની અંદરથી જે પણ ચીજ વસ્તુઓની જરૂર પડતી એ ભારત લાવતા હતા. આમ તેઓ ભારત અને વિશ્વ માટે એક કડીરૂપ કામ આવતા હતા. એટલે કે જે ભારત અને વિશ્વને જોડવા માટેની એક મહત્વની જે કડી કહેવાય એ પોતે ભાગ ભજવતા હતા. એટલે આ જ કારણોસર ભારતના અર્થતંત્ર માટે જે વણઝારાઓ હતા એ માલ સામાન લાવવામાં, લઈ જવામાં, ચીજ વસ્તુઓનું આદાન પ્રદાન થતું હતું. યુદ્ધની અંદર એ પોતે કામ આવતા હતા, જેના કારણે ભારતના અર્થતંત્રની અંદર આ વણઝારાઓ સૌથી અગત્યનો ભાગ ભજવતા આપણને જોવા મળે છે. ત્યાર પછીનો બીજો આપણો પ્રશ્ન છે કે ભારતની મુખ્ય જનજાતિઓ અને તેમના ક્ષેત્રો જણાવો. તો ભારતની જે મુખ્ય જનજાતિઓ છે એ જનજાતિઓ અને એ પોતે કયા કયા ક્ષેત્રોની અંદર કઈ કઈ જાતિઓ રહે છે એ વિશેની માહિતી આપો. તો આપણે જોઈએ 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગખ્ખર નામની જનજાતિઓ રહેતી હતી. આ જનજાતિઓ ખાસ ધ્યાનમાં રાખજો, પરીક્ષાની અંદર અવારનવાર ખાલી જગ્યાઓમાં, ખરા ખોટામાં, જોડકાઓમાં કે એક વાક્યના પ્રશ્નની અંદર કે MCQS ની અંદર અવારનવાર પૂછાતી હોય છે. તો 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગખ્ખર નામની જનજાતિઓ રહેતી હતી. આ સમયની અંદર મુલતાન અને સિંધમાં લાંધા અને અર્ધુન જાતિની જે જનજાતિઓ હતી એ પોતે રહેતી હતી. તો ફરીથી મુલતાન અને સિંધની અંદર લાંધા અને અર્ધુન જાતિના લોકો રહેતા હતા. ઉત્તર પશ્ચિમ ભારતની અંદર
બલોચ જનજાતિ રહેતી હતી. એટલે કે જે ઉત્તર પશ્ચિમ જે બલુચિસ્તાનના નજીક આવેલી છે, રાજસ્થાન થોડું ઘણું પંજાબનો જે ભાગ છે એ વિસ્તારોની અંદર બલોચ જાતિના લોકો જનજાતિના લોકો રહેતા હતા. પશ્ચિમ હિમાલયમાં ગડ્ડી ગડરીઓ નામની જે જનજાતિ છે એ લોકો રહેતા હતા. ફરીથી નામ અટપટું છે તો પશ્ચિમ હિમાલયની અંદર ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ રહેતી હતી. ભારતના ઉત્તર પૂર્વ ભાગની અંદર નાગા, કુકી અને મિજો તેમજ અહોમ જનજાતિના લોકો રહેતા હતા. તો ફરીથી જોઈએ તો ભારતની અંદર ઉત્તર પૂર્વ એટલે કે પૂર્વોત્તર રાજ્યોની અંદર નાગા, કુકી, મિઝો અને અહોમ નામની જે જનજાતિઓ છે આ જનજાતિઓ રહેતી હતી. હાલની અંદર બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોની અંદર ચેર, મુંડા અને સંથાલ જાતિના લોકો આજે પણ આપણને જોવા મળે છે. તો ફરીથી જોઈએ તો હાલની અંદર બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળ વિસ્તારોની અંદર ચેર, મુંડા અને સંથાલ જાતિના લોકો રહેતા આપણને જોવા મળે છે. કર્ણાટક, મહારાષ્ટ્રના જે પહાડી વિસ્તારો છે ત્યાં કોળી, બેરાલ અને અન્ય જનજાતિઓ આપણને જોવા મળે છે. તો ફરીથી જોઈએ તો કર્ણાટક, મહારાષ્ટ્રના જે પહાડી જે ડુંગરાળ વિસ્તારો છે તો આ ડુંગરાળ વિસ્તારની અંદર કોળી અને બેરાદ નામની તેમજ અન્ય પ્રકારની જનજાતિઓ આપણને જોવા મળે છે. પશ્ચિમ અને મધ્ય ભારતની અંદર ભીલ જનજાતિઓ જોવા મળે છે. એટલે પશ્ચિમ એટલે કે ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્યપ્રદેશ એટલે કે મધ્ય ભારતની અંદર મોટાભાગે ભીલ જનજાતિના લોકો જો વધારે પડતા આપણને જોવા મળે છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં ગોંડ જાતિના લોકો રહેતા આપણને જોવા મળે છે. એટલે કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ની અંદર ગોંડ જાતિના લોકો રહેતા જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતની અંદર આરાસુરીથી ડાંગ સુધી જે પૂર્વની પટ્ટી જે આખી અરવલ્લીની જે પર્વતમાળાઓ છે તો આ અરવલ્લીની પર્વતમાળાઓની અંદર કેટલાક પ્રકારના આદિવાસીના સમૂહની અંદર લોકો જનજાતિની અંદર આપણને જોવા મળતા હોય છે. તો આજે આપણા બે અગત્યના પ્રશ્નો થયા છે. વણઝારાના અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ છે તો એ લોકો માલ સામાનનું લેવડ દેવડ કરી લેવેચ કરી અને એ પોતે એકબીજા દેશ ભારતને વિશ્વ સાથે જોડતા હતા અને એ પ્રકારે પોતે આર્થિક કમાણી પણ કરતા હતા. ત્યારબાદ ભારતની મુખ્ય જનજાતિના એમના ક્ષેત્રો તો આપણે જોયું પંજાબની અંદર ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર પૂર્વ ભારત, બિહાર, ઝારખંડ, ઓડિશા, બંગાળ, કર્ણાટક, મહારાષ્ટ્રના જે પહાડી ઇલાકાઓ છે, પશ્ચિમ અને મધ્ય ભારતની અંદર મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર અલગ અલગ પ્રકારની જે જનજાતિઓ આપણને જોવા મળે છે, જેમનો સમુદાય છે, એમનું અલગ જીવન ધોરણ પણ ચાલે છે અને એ લોકો પોતાની રીતે જીવન જીવતા આપણને જોવા મળે છે. તો આજે આપણે કુલ 2 પ્રશ્નો ચાલ્યા છે. આ 2 પ્રશ્નો અને ગઈકાલના કુલ 3 પ્રશ્નો એમ કુલ 5 પ્રશ્નો તમારા નોટબુકની અંદર લખી દેજો.